ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના બનાવો સતત સામે આવી રહ્યા છે. લોકોને દર બતાવીને નાણાં ખંખેરનારા તત્વો બેફામ બન્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટ કરીને નાના પડાવના સૂત્રધાર પાર્થ ગોયાનીને ઝડપી પાડ્યો છે. પોલીસે પાર્થ ગોયાનીને લખનઉ એરપોર્ટ પરથી પકડી પાડ્યો છે. અગાઉ સાયબર ક્રાઇમે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી નાણાં ખંખેરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. લખનઉ એરપોર્ટથી આરોપી પાર્થ ગોયાની પોલીસે ઝડપી પાડ્યો છે. પાર્થ 3 મહિનાથી નેપાળમાં રહેતો હતો. નેપાળથી તે લખનઉ કામ અર્થે આવ્યો હતો. અગાઉ પોલીસે ગેંગના આરોપીઓને ઝડપી લીધા બાદ પાર્થ નેપાળ ભાગી ગયો હતો. સમગ્ર દેશમાં આ ગેંગ સામે 173 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આરોપી પાર્થ ચાઇના સાથે રહીને કંબોડિયા ખાતેથી કોલ સેન્ટર ચલાવતો હતો. તે લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને નાણાં પડાવતો હતો. આ નાણાંને ટ્રાન્સફર કરાવી યુએસડીટીમાં કન્વર્ટ કરતો હતો. અગાઉ સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટ કરતી આ ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પાર્થને ઝડપી પાડવા માટેના પ્રયાસો કરતી હતી. આ દરમિયાન પાર્થ લખનઉ એરપોર્ટથી ઝડપાઈ ગયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગઈ તારીખ 27/11/2024 ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં વરાછા વિસ્તારના એચડીએફસી બેંકની બહારથી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા. આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને 9.5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા. અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા. 23 ચેકબુકો મળી હતી. બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી. આ લોકોની પૂછપરછ કરતા આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173 થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી. એમાં ગુજરાતમાં 9 થી વધુ ફરિયાદ હતી, જેમાં અમદાવાદમાં 5 કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ, સુરતમાં 1,15,00,000 નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં 65 લાખનું ડિજિટલ એરેસ્ટ. એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા. પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો. ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા 85-86 માં યુએસડીટી લઈ એમને 98-99 રૂપિયા, જે 10-15 રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો. પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો. ત્યાંથી કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો. નેપાળ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો. આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો છે. સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે. સર, આ કંબોડિયામાં ચાઇના સાથે કનેક્શન કઈ રીતે ધરાવતો હતો, કઈ રીતે ટ્રાન્ઝેક્શન લોકો સાથે કરતો? ચાઇનીઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન, બાંગ્લાદેશી, પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ. કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે. ત્યાં આખા જ પેલા અહીંથી વચ્ચે 200-250 લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા. સાયબર એક હબ બની ગયું હતું ત્યાં, જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે. આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા. આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી, એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરી અને રમેશ દિહોરા એના યુએસડીટી લઈ અને અગેન પાર્થ આપી દે. પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો. સર, આમાં જેના એકાઉન્ટમાં પૈસા જમા કરતા હતા કેટલું કમિશન મળતું હતું?
એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને 15, 20, 25 હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા, પણ જે વિડ્રો કરતા હતા એમને 5% જેટલું કમિશન આપવામાં આવતું હતું. સર કેટલા સમયથી કરતો હતો અને હજી સુધી કેટલા કરોડ થયું હશે? અત્યારે ફિગર તો ચોક્કસ નહીં કહી શકાય, પણ જે 4-5 ફરિયાદ છે એ જ 10 કરોડની થઈ ગઈ એવું સમજો ને, કે જે 5 કરોડ અમદાવાદમાં છે, 1.25 કરોડ રૂપિયા આપણા અહીં સુરતમાં ફરિયાદ છે, જેમાં 15 દિવસ સુધી એક સિનિયર સિટીઝનને 90 વર્ષના સિનિયર સિટીઝનને એ લોકોએ બાનમાં લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા, અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. વલસાડ છે, અલગ અલગ એવા 24 રાજ્યોમાં 173 થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ